દોસ્તો, ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું ડોક્ટર નિહાલ પટેલ, પીડિયાટ્રિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ, ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ સુરત ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, શું તમને ખબર છે કે સવાર પડતા તમે જાતે કરીને કેટલી ખતરનાક બીમારીઓને આમંત્રણ આપો છો? શું તમને ખબર છે કંપનીઓ વાળા તમને રોજ ઉલ્લુ બનાવે છે? શું તમને ખબર છે તમારા ઘરમાં તમે તમારા બાળકની આજુબાજુ ખતરનાક બોમ્બ મૂકી રહ્યા છો? શું તમને ખબર છે તમે વિદેશી રંગમાં રંગાઈ ચૂક્યા છો, એ પણ સવારે જાગ્યા બાદ ને રાત્રે સૂતા પહેલા? હા દોસ્તો, આજે હું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યો છું. એવરીથિંગ ઇઝ પોઈઝન એન્ડ નથિંગ ઇઝ અ પોઈઝન. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ ડોઝ. માનવીના મોઢામાં ખૂબ જ વધારે લોહીની નસો હોય છે. તેથી જીભ નીચે કોઈ પણ દવા મૂક્યા બાદ તુરંત જ તેનું શોષણ લોહીમાં થાય છે અને તે પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. આ ખૂબ સારી વાત કહેવાય જો આપણે જીવને બચાવવા માટે નાઇટ્રોગ્લિસરીનની દવા લેતા હોઈએ તો. પરંતુ જો આપણે એના બદલે ટૂથપેસ્ટ લેતા હોઈએ ત્યારે એ પણ તુરંત જ શોષાઈ જાય છે અને પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. વધારે ચિંતાની વાત તો એ છે કે આપણે રોજ સવારે અને કોઈક લોકો તો સવારે અને રાત્રે આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હોય છે. એનાથી વધારે ચિંતાની વાત તો એ છે કે નાના બાળકો કેટલી વાર ભૂલમાં વધારે ટૂથપેસ્ટ ગળી જતા હોય છે. 20 ઓક્ટોબર 2023માં એક ખૂબ મોટો સર્વે થયો હતો જેમાં ટૂથપેસ્ટ ગળી જવાની બાબતે તેના નુકસાન અને સુરક્ષાની માહિતી આપેલ છે. તો સૌપ્રથમ આપણે ટૂથપેસ્ટમાં વપરાતા દરેક કેમિકલની એક પછી એક ચર્ચા કરીશું. દોસ્તો, વિડિયો લાંબો બનશે, તમારા માટે જ છે, જરૂરથી અંત સુધી જોજો. તમને ખબર પડશે કે તમને કંપનીઓ વાળા કેટલી વાર મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. નંબર 1, ક્વોન્ટિટી. મેં જેમ તમને આગળ કીધેલું કે એવરીથિંગ ઇઝ અ પોઈઝન એન્ડ નથિંગ ઇઝ અ પોઈઝન. ઇટ ડિપેન્ડ્સ ઓન ક્વોન્ટિટી. દોસ્તો, ટૂથપેસ્ટના પેકેટ પર લખેલો જ હોય છે કે વટાણાના દાણા જેટલું ટૂથપેસ્ટ બ્રશ માટે લેવાનું હોય. છતાં તે લોકો એડવર્ટાઇઝમેન્ટમાં દરેક જગ્યાએ આખું બ્રશ ભરાયેલ હોય એ રીતે પ્રેઝન્ટેશન કરે છે. તમારામાંથી કોણ લોકો વટાણાના દાણા જેટલું ટૂથપેસ્ટ વાપરતા હશો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. નંબર 2, એજ. તમે ટૂથપેસ્ટના બોક્સ પર મેગ્નિફાઇંગ ગ્લાસ રાખીને વાંચશો તો તમને આ વાક્ય જરૂરથી જોવા મળશે કે 6 વર્ષથી નાના બાળકો જ્યારે પણ ટૂથપેસ્ટ વાપરે ત્યારે એડલ્ટ લોકોનું એનું પર સુપરવિઝન હોવું જોઈએ. 6 વર્ષથી નાના બાળકોની પહોંચથી ટૂથપેસ્ટ દૂર રાખવી જોઈએ અને ટૂથપેસ્ટને કદી ગળવી ન જોઈએ. તમે નહીં માનો કે ઓન્ટારિયો પોઈઝન સેન્ટરના ડેટા મુજબ બાળકોમાં ટૂથપેસ્ટ ગળી જવાના સૌથી વધારે કેસ આવે છે. વાત તો વિચારવા જેવી છે ને. ટૂથપેસ્ટ ગળી જાય તો પોઈઝન સેન્ટરમાં જવાનું, તો તમે તમારા બાળકોને રોજ પોઈઝન તો નથી આપતા ને. નંબર 3, ટ્રિક્લોસાન. હવે ટ્રિક્લોસાનની હિસ્ટ્રી સાંભળીએ. ટ્રિક્લોસાનનો ઉપયોગ હેન્ડ સેનિટાઈઝર માટે સૌથી પહેલા કરવામાં આવ્યો હતો. બાદમાં તેનો ઉપયોગ સાબુમાં થવા માંડ્યો હતો અને 2016માં US FDA દ્વારા સાબુ માટે તેને બેન કરી દીધો હતો. છતાં પણ આજની તારીખમાં ફ્લોરાઇડ ટૂથપેસ્ટ, માઉથવોશ, ફેશિયલ ક્લીઝનર, આફ્ટર શેવ, ડિઓડ્રન્ટ, લોશન અને ક્રીમ, કોસ્મેટિક, ડિટર્જન્ટ અને ડિશવોશિંગ લિક્વિડમાં તેનો ઉપયોગ 0.1% થી 0.3% માત્રામાં FDA દ્વારા એપ્રુવ થયેલ છે. તો ટૂથપેસ્ટમાં વપરાતા ટ્રિક્લોસાન નામના કેમિકલથી બેક્ટેરિયા ઓછા થાય છે, પ્લેક ઓછા થાય છે અને બીજા ગમ ડિઝીઝ ઓછા થાય છે. આપણે ટ્રિક્લોસાનના 3 ફાયદા તો જોયા. હવે એનાથી થતા નુકસાનનું લિસ્ટ જોઈએ તો ટ્રિક્લોસાનથી સ્કિન ઇરિટેશન થાય છે, ટ્રિક્લોસાનથી ફૂડ એલર્જી ડેવલપ થાય છે, ટ્રિક્લોસાન એન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ છે, થાઇરોઇડ, બોડી ગ્રોથ અને ફર્ટિલિટીના લેવલમાં ડિસ્ટર્બન્સ લાવે છે, ટ્રિક્લોસાનથી અમુક પ્રકારના કેન્સર થઈ શકે છે, ટ્રિક્લોસાનથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધે છે, જે આજની તારીખનો એક સળગતો પ્રશ્ન છે, જેનાથી દર્દીઓને સામાન્ય ઇન્ફેક્શન માટે પણ ભારે દવાઓ લખવામાં આવે છે. આ સિવાય ટ્રિક્લોસાનથી સ્પોન્ટેનિયસ એબોર્શન થાય છે અને પ્રેગ્નન્સી વખતે માતાને ડાયાબિટીસ થઈ શકે છે. ટ્રિક્લોસાનથી પુરુષોમાં શુક્રાણુની સંખ્યા અને ક્ષમતા ઘટે છે. ટ્રિક્લોસાનથી અસ્થમા, એલર્જી અને ઇમ્યુનો રિસ્પોન્સ ડિસ્ટર્બ થાય છે. સૌથી મોટું નુકસાન તો એ છે કે ટ્રિક્લોસાન પાણીમાં ભળીને સમુદ્રના જીવોને ખૂબ જ નુકસાન કરે છે. દોસ્તો, હજી નુકસાનનું લિસ્ટ બહુ લાંબુ છે, પરંતુ હવે આપણે નવા કેમિકલ પર આવીએ તો નંબર 4, SLS, સોડિયમ લાઉરિલ સલ્ફેટ. ટૂથપેસ્ટ વાપરવાથી જે ફીણ બને છે તે SLS ના કારણે બને છે, જેનાથી તે પૂરા મોઢામાં ફેલાઈ જાય છે. SLS ડિટર્જન્ટ, લિક્વિડ સોપ, શેમ્પૂ અને ટૂથપેસ્ટમાં વપરાય છે. SLS ની હિસ્ટ્રીની વાત કરીએ તો જ્યારે પણ રિફાઇનરીમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ નીકળતા હોઈએ ત્યારે SLS પણ એમાંથી જ બને છે. તો SLS ના પ્રોડક્શન વખતે કેટલાય વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, સલ્ફર કમ્પાઉન્ડ, એર પાર્ટિકલ્સ, કાર્સિનોજેનિક નાઇટ્રેટ, ટોક્સિક, સોલ્વેન્ટ જેવા પદાર્થો એમાં મિક્સ થઈ જાય છે. SLS તુરંત જ ચામડીમાંથી મિક્સ થઈને લોહીમાં ભળી જાય છે,
ચામડીમાં ઇરિટેશન કરે છે, એલર્જી પેદા કરે છે, તેમજ ખીલ થવાની શક્યતા વધારી દે છે. WHO ના મત મુજબ SLS ની આંખ, ચામડી અને ફેફસામાં બળતરા થાય છે. નંબર 5 ફ્લોરાઇડ. ફ્લોરાઇડ ટીથ એનિમલના હેલ્થ માટે, કેવિટી અટકાવવા માટે તેમજ ટૂથ ડીકે અટકાવવા માટે ખૂબ જ જરૂરી ઘટક છે. જો તમે તેનો ઉપયોગ વધારે માત્રામાં કરશો તો તમારા દાંત પીળા પડી જાય છે અને ટીથ એનિમલને તે નબળું બનાવી દે છે. જો ભૂલમાં ફ્લોરાઇડ ખવાઈ જાય તો ઝાડા, ઉલટી, વધારે લાળ પડવી તેમજ હૃદય અને ફેફસામાં નુકસાન કરી શકે છે. નંબર 6 પેરાબેન્સ. પેરાબેન્સ એક પ્રકારનું પ્રિઝર્વેટિવ છે જે ટૂથપેસ્ટમાં બેક્ટેરિયા અને ફૂગનો અટકાવ કરે છે. પણ તેની સાઇડ ઇફેક્ટની વાત કરું તો પેરાબેન્સથી હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય છે, બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી જાય છે અને ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધે છે. આ સિવાય મોઢામાં અને ચામડીમાં એલર્જીક રિએક્શન પણ પેદા કરી શકે છે. નંબર 7 આર્ટિફિશિયલ સ્વીટનર્સ એન્ડ કલર્સ. સોડિયમ, સેકરીન, સોર્બિટોલ, ગ્લિસરોલ, ઝાયલિટ્રોલ જેવા સ્વીટનર તેમજ FD&C પછી કલરનું નામ અને કોઈક નંબર લખેલો હોય, જેમ કે FD&C રેડ નંબર 40 તેમજ કલર ઇન્ડેક્સ CI પછી પણ કોઈ નંબર લખવામાં આવેલો હોય છે. તમે તમારી ટૂથપેસ્ટમાં જોશો તો 160 35, 191 40, 124 90, 420 90 જેવા તમને નંબર જોવા મળશે. તો આવા સ્વીટનર અને કલર એજન્ટથી નાના લેવલના એલર્જી રિએક્શનથી માંડીને મોટા લેવલના કેન્સર જેવી અનેક મેડિકલ તકલીફો થઈ શકે છે. ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જે ટૂથપેસ્ટમાં સિગ્નેચર વ્હાઇટ કલર હોય તેના માટે યુઝ થાય છે, જેનાથી નાના બાળકોમાં ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર્સ થવાના શક્યતા વધારે રહે છે. એસ્પાર્ટમ નામના સ્વીટનરથી કેન્સર થવાની શક્યતા વધે છે. નંબર 8 પ્રોપિલિન ગ્લાયકોલ. આનાથી ટૂથપેસ્ટ સુકાતી નથી અને ભીની રહે છે, પરંતુ તેનાથી ચામડી, આંખમાં અને શ્વસન તંત્રમાં બળતરા થઈ શકે છે. ઘણા સર્વેમાં પ્રોપિલિન ગ્લાયકોલના લીધે લીવર, કિડની અને મગજમાં નુકસાન થઈ શકે છે એવા પરિણામો જોવા મળ્યા છે. પ્રોપિલિન ગ્લાયકોલ એક સ્ટ્રોંગ કાર્સિનોજન છે. નંબર 9 મોનો ઇથેનોલેમાઇડ, ડાઇઇથેનોલેમાઇડ અને ટ્રાઇઇથેનોલેમાઇડ MEA, DEA અને TEA. આવા તત્વો ટૂથપેસ્ટમાં ઘણા ઇમલ્સિફાયર તરીકે, ડિટર્જન્ટ તરીકે અને ફ્રેગ્રન્સ માટે વપરાતા હોય છે. તેનાથી પણ નાનાથી લઈને મોટા નુકસાન થતા હોય છે. તો આવા તત્વોથી ચામડી, આંખ અને શ્વસન તંત્રમાં બળતરા થાય છે, શુક્રાણુની સંખ્યા અને ક્ષમતામાં ઘટાડો થાય છે, મગજના વિકાસમાં તેમજ સ્મરણ શક્તિમાં ખલેલ પહોંચાડે છે અને અંતમાં કેન્સર જેવી ઘાતક બીમારી પણ થઈ શકે છે. દોસ્તો, કેમિકલનું લિસ્ટ તો ખૂબ લાંબુ છે, સાઇડ ઇફેક્ટ અને નુકસાનનું લિસ્ટ પણ ખૂબ લાંબુ છે. હજુ તો કેટલાય રિસર્ચો થયા છે અને કેટલાય રિસર્ચો થવાનું લિસ્ટ પણ ઘણું લાંબુ છે. પણ તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે ટૂથપેસ્ટથી તમે ના વિચારેલા નુકસાન પણ થઈ શકે છે. તો હવે તમે જે પણ ટૂથપેસ્ટ વાપરતા હોય એના કન્ટેન્ટ એકવાર જરૂરથી જોઈ લેજો. તો આ વિડીયો જોયા બાદ તમારા મનમાં એ પ્રશ્ન ઉઠશે કે ટૂથપેસ્ટ ના વાપરીએ તો દાંત કઈ રીતે સાફ કરવા, અને નાના બાળકો ટૂથપેસ્ટ ગળી ન જાય તેના માટે શું કરવું, અને ગળી જાય તો શું કરવું. તો દોસ્તો, આવા ટોપિકના વિસ્તારપૂર્વક જવાબ હું મારા ભવિષ્યના વિડીયોમાં લઈને આવીશ. જો દોસ્તો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે એને કમેન્ટ કરી શકો છો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક અને શેર કરી શકો છો. And don't forget to subscribe Dr. Nihal Patel Gujarati. Thank you.